હાલ यहाँ चे नीचे रे बादशाह ने ऊपर ढोली यहाँ ढड़ाई नी माथे रमे रामदेव पीर नीचे रे बादशाह ने ऊपर ढोली यहाँ ढड़ाई અરે રામદેવ હા બાદશાહ અરે સાનમાં સમજાયો તો પણ તું સમજો નથી બાદશાહ અરે રામદેવ મને આંખે કઈ દેખાતું નથી મને આમાં મુક્તિ કર કેમ બાદશાહ તું તો કહેતો તો ને કે જગતની માલિક હોય બિરબલ જેવો કોઈ મોટો ભગવાન નથી બરોબર છે રામદેવ અરે બાદશાહ તારી ઉપર પીર પીરાણા અલ્લાહની મહેર છે પણ આ હિંદવા પીરની મહેર નથી તને ખબર નહીં હોય અરે રામદેવ મને આટલી ખબર નહોતી કે હિન્દુમાં પીર થઈને પૂજાય છે અરે રામદેવ આજ મારા દિલ્હી નગરની માલિકો આજે તમારું દેવર બનાવવું છે હવે મારા નાથ જા બાદશાહ તને ખબર નહીં હોય કે ઉરમને મેં જીભની માનેલી બહેન છે અને આજે ઉરમનો ચૂડલો ખંડિત ન થાય એટલા માટે તને જીવત દાન આપું છું બાદશાહ તને મારતો નથી પણ ફરી ક્યારે આવા કાયર જેવા કામ ન કરતો બાદશાહ નહીતર એનું પરિણામ આથી પણ ભયંકર આવશે બરોબર છે રામદેવ તો મને આમાંથી ઊભો કર રામદેવ હે બાદશાહ આજ તને આમાંથી મુક્ત કરું છું હે બાદશાહ હજ પછી કોઈ બેન દીકરીની લાજ ન લૂટતો બાદશાહ અરે રામદેવ આજે મને નથી ખબર કે હિન્દવામાં આજે હિન્દુ પીર આટલો પૂજાય છે આજે મને જાણ મળી પણ આજ મેં આ કાર્ય શું આટલું કર્યું છું રામદેવ કે તું જાણ છે કારણ કે મારે જોવું તું એટલા માટે આ રસ્તો મેં જ અપનાવ્યો હતો કે મારે હિન્દુમાં હિન્દુ પીર છે એટલા માટે ભરતો જોવો તો એટલા માટે મેં આ કામ કર્યું હતું એટલે તો બાદશાહ હું તને સમજાવતો હતો કે હિન્દવા પીરની પીરાયું જોવી એ તારા જેવા કાયરનું કામ નથી કદાચ બાદશાહ તે મને કેણ મોકલાવ્યું હોત ને તો હું તને મારી પીરાયું દેખાડત પણ આજ બેન દીકરીની લાજ લૂંટી છે આજ તને મુક્ત કરું છું ફક્ત એનું કારણ છે કે આજ તારી ધર્મપત્ની ઉરમ મારી બેન છે એના કારણે તને જીવત દાન આપું છું હે આજે દિલ્હી ના ચોક મારે રમદાર દેવરો બાંધાવો નહીં ભૂલ કરું આટલો ગુનો મારો માફ કરી દો બોલ રામદેવજી મહારાજની જય
હાલ ભાઈ તથા બહેનોને કહેવાનું એટલું મારા વાલા કે અત્યારે રણુજાના રાજા રામદેવજી મહારાજના લગ્ન થઈ રહ્યા છે મારા વાલા. હે કે ભાઈ રામદેવના લગ્ન હોય એટલે કોને હરખ ના હોય મારા વાલા. તો મારા વાલા મંગલ વર્તાવવામાં આવશે તો મારા વાલા કે મંગલ ખાલી ન જવું જોઈએ મારા બાપલા. કારણ કે આ તો રણુજાના રાજા રામદેવજી મહારાજના લગ્ન છે. મનમાં સંકોચ રાખ્યા વગર વિના સંકોચે આપજો. જો મનમાં સંકોચ રાખીને આપશો તો તમારા પુણ્યના ભાથામાં જમા નહીં થાય. કહેવતમાં કીધું છે ને મારા વાલા, કિન્નરે ભાંગની નારી થવું તે મહાન પાપ છે. કિન્નરે ભાંગની નારી થવું તે મહાન પાપ છે. પણ ધર્મના કાજે ધર્મના નામે એમ કહેવાય ને કે સાતે ભોજ મારે ઘાઘરો પહેરવાનો વારો આવે ને મારા વાલા તો સાતે ભવ મારા કુરબાન છે. પણ ક્યારે ધર્મનું નામ આવતું હોય ત્યારે મારા વાલા તો ભાઈ મંગલ વર્તાવવામાં આવશે. રામદેવજી મહારાજને કે મંગલ ખાલી ન જવા જોઈએ મારા વાલા. તો આજ એમની બેન સગુણા થઈ અને હાલ હું મારા વીરને તિલક કરું અને પછી મારા વીરને બાજોટે બેસાડું. હલો એ આજે પેલી રે સગુણા વીરને તિલક કરે. जुग जुग जीवो मारी जाया वीर तारी रे बेटी रे वीरतन तिलको करे. ए हरिया जमारा रे वीर नारे मिटड़ा बिनाड़ी लेशे. जुग जुग जीवो मारा वीर तारी रे बेटी रे तने तिलक करे. आज भाई रामदेव ने तिलक કર્યા છે તો હાલ હું મારા વીરને એમ કેવા છું કે બાજોટે બેસાડું. અરે આજ તારી રે બેટી રે વીર તને બાજોટે બેસાડે. એ બે સોનેરામાં દેવ વીર તારી રે બેટી રે તને વીર બાજોટે બેસાડે. ये मोरा जाजे योग मणि रे मोरा जाजे यात मणि दे. एवा वड़ता जाने वेवायोन माडवे ओरा. मोर तारी सोनानी जान मोर तारी रूपानी बान. एवी सोनानी चाचे रे मोरलो मोती चढ़वान जान. हलो આજે આપણે જે આખ્યાન રમી રહ્યા છીએ એ અમારા ગ્રીન પાર્ક નકલંક નેઝાધારી રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યા છીએ. અમારા પ્રમુખ કિશોરભાઈ તથા અમારા પ્રમુખ જે રામદેવજી મહારાજનું પાત્ર લીધું છે એ પ્રકાશભાઈ મારા વાલા. હે એમ કહેવાય છે આટલી બધી જહેમત ઉઠાવી રહ્યા હોય ને
તો મારા વાલા તમારી લતાની શોભા છે ભાઈ, હે કે તમારા લતાની શોભા છે. અમને આવડતા જેવા કાલા વાલા આજ તમારી સમક્ષ રજૂ કર્યા છીએ મારા વાલા. હે તો રામદેવજી મહારાજના બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે એકે મંગલ ખાલી ન જવું જોઈએ. અને બહેનોને તો ખાસ સૂચના મારા વાલા કે બકાલામાં થોડી કટકી કરજો, દૂધમાં થોડુંક પાણી નાખી લેજો, પણ મંગલિયા વર્તાવજો. પાડોમાં દીકરો દીકરી આવ્યા હોય તો આપણે કેમ જબલું લઈને જાય, તો અહીંયા દેજો બાપા, નકર મારી હાહુ પાસી મને આવવા નહીં દે. માંડ માંડ તો આવવા દીધી હતી. હાલો એ વનારા તે વનમાં મીંઢોળા દાદા, એવા મીંઢોળ પરણે ઝાડવા બાળ કુંવારા, એવા હોરી તમને પૂછો મારા વીરા રે રામદેવભાઈ, એવા જામડા પેલા તમને કોણે રે લડાવ્યા, એવા દાદા રે અજમલ રાયને માતા રે મીણલ દે, એવા દાદા રે અજમલ રાયને માતા રે મીણલ દે, એવા યાવડા તેલાન યમને એડે રે લડાવ્યા, એવા વનરા તે વનમાં મીંઢોળ દાદા, એવા મીંઢોળ પરણે ઝાડવા બાળ કુંવારા, એવા ભૂરે તમને પૂછો મારા વીરા રે રામદેવભાઈ, એવા યાવડા તે લાડ વીરા તને કોણે રે લડાવ્યા, એવા વીરા રે વીર મને ને બેદી રે સગુણા, એવા યાવડા તે લાડ વીરા તારી બેદીએ લડાવ્યા, હલો ગોર મહારાજ જલ્દી આવજો બાપા. ગલહડીમાં સોપારીનો કટકો, એવી ગોરી રે ગાગરડીમાં સવારીનો કટક, સોજે રામદેવ તારી સાસુનો લટકો, એવા જોજો રે વાલીડા વીરા તારી સાસુ માનો લટકો, એ માગી સુંદરી વર પોકવાને આયા છે, આગી ચુંદડી લાવ્યા છે ને જમાઈ ભૂખવા
જોજો રે વાલીડા વીરા તારી સાસુ માનો લટકો એ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો રે કન્યાની માડી તમે જલ્દી કરો રે હાલો પેલું પેલું મંગળીયો વરતાય રે સુભાગણી પેલું પેલું મંગળીયો વરતાય રે સુભાગણી એ લાભ લે છે રામ મંગળના પાય રે સુભાગણી બોલો કે ભાઈ ગાવો તો વઈ જા બધા એ પેલા પેલા મંગળિયા વરતાઈ રે તે પેલે મંગળ સેના તે દાન દેવાય રે તે પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે એમ કરી પેલા મંગળ પૂરા થાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે પેલા મંગળ ની અંદર ગાયો ના દાન દેવાના તા બધા 10 રૂપિયા દેજો આયા મંગળ ખાલી ના જાવ છો એ બીજા બીજા મંગળિયા વરતાઈ રે એ બીજો મંગળિયો વરતાય રે બીજે મંગળ સેના દાન દેવાય રે બીજા મંગળ સેના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિ દાન દેવાય રે બીજે મંગળ ભૂમિ દાન દેવાય રે એમ કરી બીજા મંગળ પૂરા થાય રે એમ કરી બીજા મંગળ પૂરા થાય બીજા મંગળ પૂરા ત્યાં જ ઓલા ધબ્બાઈ આગળથી 101 રૂપિયા લઈ લ્યો નાનો પાડે પછી માર દેર ક્યાં ગયા આયા લાવો લાવો એમ મને નો ગમે આવ્યા જો આ બીજા મંગલ ની અંદર 100 રૂપિયા આવે છે બોલીએ રામદેવજી મહારાજની જય આયા હજી લાવો તમ તારે પક્કા બધે આટો માર લે જા જોલી લઈને જા આ ભાઈ એમને મોભી ન થાય જા માઈક હોય તો બધા આવે તમ તારે જોલી ફેરવો આ તો રામાપીર નું કામ છે બાપા જાઓ આ બાજુ થી 111 રૂપિયા રામ ભરોસે આવે છે બોલી રામદેવજી મહારાજની જય બધી બાઈએ પૈસા કાઢી રાખ્યા પણ આ મારો દીકરો જાતો જ નથી તઈ જા એક લાલ ગુલાબનું ફૂલ ગણો મારા નાના નાના ભાઈને યાદ ગણી એક લાલ ગુલાબનું ફૂલ ગણો મારા નાના નાના ભાઈને યાદ ગણી બાબી નકી નકી મોકલી તમે એમાં ચાલુ કરો ને જરાક કઈ ગાયું હોય તો આવી ગયેલા આ ઘરમાં આવી ગયો આ તો ચાલુ કરો એમ હા બોલ તમે મિક્સર માં જજી બંધ એ ભાઈ હાલે મારા વીરા માડી જાય આ વીર આવી ગયેલા હેલો હેલો તમે એમાં અસલ ઓલી પિન બિન ભરાવો માસ્તર ચાપ બંધ કરી દીધી જો આ મોટો જો ધડાકો કરતા ને બાપા બોલ નથી પડવા કુતરી બમ હમણાં દિવાળી ગઈ અરે હેલો હેલો
હાલો હા જો આ એમ હોવું જોઈએ હાલો હાલો એક લાલ ગુલાબનો ફૂલ છે મારા નાના નાના બાપની યાદ કરી હાલો હજારો હાથી આવ્યા બાણું લાખ ઘોડાની આદિ રામ હાડું રે યા પોકરણ ગઢ નગરીનો રાજન હાલો પ્રણવા રે કાકા ને કાકી રે પીરા તારી જાનમાં પૈમાન હર કમાય રે ગઢ નગરીનો રાજન હાલો પ્રણવા હલો એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાઈ રે ત્રીજે મંગલ સેના તે દાન દેવાઈ રે ત્રીજે મંગલ સોનાના દાન દેવાઈ રે બીજે મગર સોનાના દાન દેવાય રે દાન દેશે આરે લતાના બાયો બેનો રે ય દાન દેશે અરે લતાના ભાઈઓ બહેનો રે કરી ત્રીજા મંગલ પૂરા થાય રે એમ કરી ત્રીજા મંગળ પુરાતા ત્રીજા મંગલ વર્તાના ત્રીજા મંગલ ની અંદર સોનાના દાન દેવાના છે મારા વાલા હાલો માઈક દો હાલો એ ચોથા ચોથા મારા બેની અરે મારા વીરા ચોથું મંગલિયું બંધ કરાવો ચોથું મંગલિયું પોકરણગઢમાં જઈને વર્તીશ બેની કેમ ભાઈ અરે બેની અત્યારે મારે પોકરણગઢ જવાની વેળા આવી છે ચોથું મંગલ હું પોકરણગઢ જઈને વર્તીશ બેની ભલે મારા વીરા જેવી તારી ઈચ્છા ભાઈ હાલ હાલ ઉમરે કોટમાં ચાંદલિયો ઉઈગો મારી બે એવા પોકરણ ગઢમાં જવાડા પડા ને તલબે લગનિયા લેવરાવ્યા ને તલબે
વધાવ્યા મારી રે હા ભાઈ મંડળના બધા સભ્યો જે ડ્રેસિંગ રૂમમાં છે અહીંયા મંડપ નીચે આવી જજો મારા વાલા આપણે રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરવા માટે મારા વાલા હે જે આગા બેઠા હોય ટુકડા આવી જજો મારા વાલા જેના ભાગમાં હોય એ જ રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરી શકે મારા વાલા હે તો કોઈ જતા નહીં સમાધિના દર્શન કરીને પછી જ જજો મારા વાલા ભાઈ આ તો રામદેવજી મહારાજની સમાધિ છે એમ કહેવાય છે કે હિન્દુનો દેવ હિન્દુઓ પીર એમ રણુજાનો રાજા રામદેવજી મહારાજ આજે જો બાપ આપણી આગળથી રજાયું લઈ રહ્યો હોય ને તો એમ કહેવામાં આવે છે કે અત્યારે આપણને આટલું દુઃખ થાય છે તો સતયુગની અંદર રાજા અજમલ અને માતા મીણલદેને બેની સગુણાને વીરા વીરમદેવને અને જેવી એને અર્ધાંગીની છે એમ કહેવાય છે નેતલદેને કેટલું દુઃખ થયું હશે ભાઈ એની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ તો મારા વાલા તન અને મન ધનથી બધા નીચે બેસી જજો મારા વાલા આ તો રામદેવજી મહારાજની સમાધિ છે ભાઈ રામા રામા કહું કે રામદેવ અને વડે હીરાય કહું કે પણ જે ડરને એ મારો રામા પીર ભેટિયા અરે રે ઈ ડર તો થઈ ગયા નજા દેખી ધણી સાંભળે અને દેવોણ દેવોણ દેખી દુઃખ જાય મારા રામા પીર ને ભજતા અરે એવ પટના એ પ્રાયશ્ચિત થા આજ મારો વીરો રામદેવ અને બેની સગુણા કેવા એ વીર મંદે નાવી અરે રાણી રાને તલ ના મરતા હા બાબા તો બધા રામદેવજી મહારાજના દર્શન સમાધિના દર્શન કરવા માટે થોડાક નજીક આવી જજો આગા ઉભા રહેતા નહીં કારણ કે શરમાવતા નહીં કારણ કે આ તો રામદેવજી મહારાજની સમાધિ છે મારા વાલા